મિત્રો, તો અમારું હનુમાન ટેલરમાં સ્વાગત છે તમારું મિત્રો। તો જે બધા મિત્રોને જય માતાજી। બધા મિત્રો કેમ છો? મજામાં જ હશો? હું પણ મજામાં છું મિત્રો। તો આજે આપણે ફોનનું કવર કેવી રીતે આમ ફોન નાખવાનું આપણે બનાવવાનું છે, પર્સ બનાવવાનું છે। તો એ કેવી રીતે બનાવવું, કેવી રીતે કટિંગ કરવું એ શીખવાના છે મિત્રો। તો આપણી પાસે જે પણ મોબાઈલ હોય તેનું આપણે માપ લઈ લેવાનું છે। મેં માપ પહેલાં લઈ લીધું મિત્રો, કેમ કે મારે એની ફોનમાં પાછો આપણે મોબાઈલમાં વિડીયો બનાવવાનો હતો। તો 7.5 ઇંચ થયેલું હતું મિત્રો માપ। આપણે 8 ઇંચ રાખવાનું છે આ જ રીતે। આપણે 8 ઇંચ રાખ્યું છે અને આપણે એક વચ્ચે ચેન ફિટ કરવાની છે મિત્રો। તો આપણે થોડુંક વધારે રાખવાનું રહેશે। તો આ જ રીતે આપણે થોડુંક કાપડ વધારે રાખ્યું છે। ને આનો ભાગ આપણે 8 ઇંચ લેવાનો છે, બંને ભાગ અલગ અલગ લેવાના છે। કટિંગ કરી નાખવાનું રહેશે મિત્રો। આ આપણે ડન લોક છે, આને આપણે ડબલ કરી જ આ મોટો ભાગ છે આનું કટિંગ આપણે કરવાનું રહેશે। આનું અસ્તર ને ડન લોક મિત્રો, જે આનું જે આપણે એક અસ્તરનું કટિંગ કરેલું છે, તો આપણે આ ચેન મૂકી એની પાછળ આપણે આવી જ રીતે ગોઠવવાનું રહેશે। તો પહેલાં આપણે સિલાઈ લગાડી દઈશું ફરતી। ફરતું કાપડ જે વધ્યું હોય મિત્રો એને આપણે કટિંગ કરી નાખવાનું છે। આને પણ આપણે આ જ રીતે જોડી દેવાનું રહેશે। તો મિત્રો આપણે વચ્ચેથી આ જ રીતે કટિંગ કરી નાખવાનું રહેશે। જે આ જે ચેન છે ને તેમાં આપણે આ જ રીતે ગોઠવવાનું છે ને અહીંયા આપણે સિલાઈ લગાડવાની રહેશે। મિત્રો આપણે આને આ જ રીતે આપણે સિલાઈ ધારી મારવાની છે। સેજ આપણે આ જ રીતે ઘડ પાડીને એટલો ભાગ આપણે અંદર વધારે રાખવાનો છે, કેટલો અડધો ઇંચ એટલો આ જ રીતે।
શેનને કટિંગ કરી નાખવાની રહેશે મિત્રો. પછી જે આ શેન છે ને તેને આપણે આવી જ રીતે અંદર પેક કરી દેવાની છે ને અહીંયા આપણે સિલાઈ લગાડી દેવાની છે એટલે શેનનું બોરિયું આપણે સિલાઈ મારતી વખતે બહાર ન રહે. હવે બંને ભાગ મિત્રો આવી જ રીતે સરખા કટિંગ કરી નાખવાના રહેશે. અહીં જે આપણે સ્તર એક આવી જ રીતે લગાડવાનું રહેશે. આ શેન છે મિત્રો તો તેને આપણે આવી જ રીતે સિલાઈ મારી દઈશું. પછી આવી જ રીતે આપણે શેન દેખાય નહીં એટલા માટે આપણે થોડીક વધારે દબાવવાની છે કાપડમાં. આપણે આવી દોરી હોય તો દોરી આપણે લગાડવાની છે. તો આને આપણે ડ્રેસ ઉપર રાખવો હોય તો રાખીએ છીએ. તો આપણે અહીંયા સાઈડમાં આ જ રીતે દોરી લગાડવાની રહેશે. દોરીને આ જ રીતે મિત્રો આપણે સરખી કરીને અંદર રાખી દેવાની છે. હવે આ જ રીતે આપણે ફરતી સિલાઈ લગાડી દેવાની રહેશે. આપણે શેન ખોલીને આપણે અહીંથી સીધું કરવાનું રહેશે. આ પેશી હોય તેનેથી આપણે આમ ખૂણા કાઢવાના રહેશે. તો મિત્રો આ આપણે મોબાઈલ નાખવાનું પર્સ બનાવી નાખ્યું છે મિત્રો. અહીંની દોરી છે ને આપણે આ એક શેન અલગથી મૂકી છે. તો આમાં આપણે ગમે વસ્તુ વધારાને આપણે પૈસા છે કે એવું નાખી શકીએ છીએ. જો તો આ શેન એક આપણે અલગથી મૂકી છે અને એક આ આપણે મોબાઈલ નાખવાની મિત્રો. તો આ આપણે પર્સ બની ગયું છે સરસ મજાનું. જુઓ આપણે 7.5 ઇંચ લંબાઈ લીધેલી હતી તો સિલાઈમાં જતા આપણે 7 ઇંચ લીધું છે ને 4 ઇંચ આપણે પોયમાં રાખેલું હતું તો આપણે 4.5 સિલાઈમાં ગઈ એટલે 4 ઇંચ લીધું છે. તો આ પર્સ આપણે સરસ મજાનો બનાવ્યો છે મિત્રો. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.